મહાબલી જામવંતનું નામ જ્યારે આવે ત્યારે પૌરાણિક પાત્રોમાંથી એક અને જે ત્રેતાયુગના રામાયણ કાળમાં ઉપસ્થિત હતા અને દ્વાપર યુગના મહાભારત કાળમાં પણ હતા. રામાયણ કાળમાં જે વિષ્ણુ અવતાર શ્રી રામના પ્રમુખ સહાયક બન્યા હતા, ત્યાં જ મહાભારત કાળમાં તેઓ વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ પણ લડ્યા હતા. આખરે જામવંત અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ શા માટે થયું હતું એનો જવાબ આપણે આજે જાણીશું અને એ પુરાણોમાં વર્ણિત એક રોચક કથા દ્વારા જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જામવંત અને ભગવાન શ્રી કૃષ્ણના વચ્ચેના યુદ્ધની કથા આપ સર્વને પસંદ આવી હોય અને નવી લાગી હોય તો મારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરશો. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર સત્રાજીતે ભગવાન સૂર્યની ઉપાસના કરી, જેનાથી તેઓ પ્રસન્ન થઈ ગયા અને પોતાનું સ્યમંતક નામની મણી તેમને આપી દે છે. એક દિવસ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાથીઓ સાથે ચોસર રમી રહ્યા હતા, ત્યારે સત્રાજીત એ મણી પોતાના મસ્તક પર ધારણ કરે છે અને તેમને ભેટ કરવા, તેમને મળવા માટે પહોંચે છે. એ મણીને જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે તમારી પાસે આ અલૌકિક મણી છે, તેનું વાસ્તવિક અધિકાર તો રાજાને જ હોય છે, એટલે આ મણી તમે અમારા રાજા ઉગ્રસેનને આપી દો. આ વાત સાંભળીને સત્રાજીત કશું બોલ્યા વગર ત્યાંથી ઉઠીને ચાલ્યા જાય છે. સત્રાજીતે એ મણીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરી દીધો. આ મણીની વિશેષતા એ હતી કે આ મણી રોજ 8 ભાર સોનું આપતી હતી અને જે સ્થાનમાં આ મણી છે ત્યાં કદાચ જ કોઈ સંકટ આવે, કારણ કે એ સંકટથી દૂર રાખતા હતા. એક દિવસ સત્રાજીતના ભાઈ પ્રસન્નજીત એ મણી પહેરીને ઘોડા પર સવાર થઈને શિકાર કરવા જાય છે અને વનમાં પ્રસન્નજીત પર એક સિંહ હુમલો કરી દે છે અને એમાં તે માર્યા જાય છે. સિંહ પોતાની સાથે મણીને લઈને ચાલ્યો જાય છે. એ સિંહને મારીને જામવંત એ મણી પ્રાપ્ત કરી લે છે અને પોતાની ગુફામાં ચાલ્યો જાય છે. જામવંત એ મણીને પોતાના બાળકને રમવા માટે આપી દે છે, જે તેને રમકડું સમજીને આખો દિવસ રમ્યા કરે છે. જ્યારે પ્રસન્નજીત પાછા ના ફર્યા શિકાર કરીને, ત્યારે સત્રાજીત સમજી ગયા કે તેમના ભાઈને ભગવાન શ્રી કૃષ્ણએ મારીને તેમનો મણી છીનવી લીધો. કૃષ્ણ પર ચોરીના સંદેહથી આખી દ્વારકાપુરીમાં આ વાત ફેલાઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ચોરી કરી છે અને પોતાના ઉપર લાગેલા આ કલંકને ધોવા માટે નગરના પ્રમુખ યાદવોની સાથે તેઓ રથ ઉપર સવાર થઈને તે મણીની શોધમાં નીકળી પડે છે, કારણ કે પોતાના ઉપર જે ચોરીનો આક્ષેપ લાગ્યો હતો તેને ભગવાન શ્રી કૃષ્ણ દૂર કરવા માગતા હતા. વનમાં તેમણે ઘોડા સહિત પ્રસન્નજીત જ્યાં મર્યા હતા તે જગ્યા પર મણીનો કોઈ ખબર નથી પડતી કે અહીંયા મણી પડ્યો હતો. ત્યાંથી નીકળીને સિંહના પંજાના નિશાન હતા તે જોતાં જોતાં તે આગળ વધે છે અને મરેલા સિંહનું શરીર પણ તેમને મળે છે. મરેલો સિંહ તો તેમને દેખાયો, પરંતુ ત્યાં તેમને મણી નથી મળતો અને સિંહની આજુબાજુ રીંછના પગના નિશાન પણ જોવા મળે છે, જે એક ગુફા સુધી જતા હતા. જ્યારે તે ભયંકર ગુફાની નજીક પહોંચે છે ત્યારે શ્રી કૃષ્ણએ યાદવોને કહ્યું કે તમે લોકો અહીં રોકાઓ, હું એ ગુફામાં પ્રવેશ કરીને મણી લઈને પાછો ફરું છું. આટલું કહીને યાદવો તો ગુફાની બહાર મુખ આગળ ઊભા રહ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ ગુફાની અંદર ગયા. જ્યાં તેમણે જોયું તો એ મણી એક રીંછનું બાળક તેને રમી રહ્યું હતું અને એ જોઈને શ્રી કૃષ્ણએ તે મણીને ઉઠાવી લીધું અને આ જોઈને જામવંત અત્યંત ક્રોધિત થઈ જાય છે. તેઓ શ્રી કૃષ્ણને મારવા માટે ઊભા થાય છે. જામવંત અને શ્રી કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું અને જ્યારે કૃષ્ણ ભગવાન ગુફામાંથી પાછા નથી ફરતા, ત્યારે બધા જ યાદવોએ તેમને મૃત્યુ થયેલા સમજીને 12 દિવસ પછી બધી વાત તેઓ વાસુદેવ અને દેવકીને કહે છે.
વાસુદેવ અને દેવકી વ્યાકુળ થઈને મહામાયા દુર્ગાની ઉપાસના કરવા લાગ્યા અને તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને મા દુર્ગાએ પ્રગટ થઈને આશીર્વાદ આપ્યા કે તમારો પુત્ર તમને અવશ્ય મળશે. ભગવાન શ્રી કૃષ્ણ અને જામવંત બંને પરાક્રમી હતા. યુદ્ધ કરતા ગુફામાં 28 દિવસ વીતી ગયા અને કૃષ્ણની મારથી મહાબલી જામવંતની નસ તૂટી જાય છે. તેઓ અતિ વ્યાકુળ થઈ જાય છે અને પોતાના સ્વામી શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરે છે. જામવંત દ્વારા શ્રી રામનું સ્મરણ કરતાં જ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી રામચંદ્રજીના રૂપમાં તેમણે દર્શન આપ્યા અને જામવંત તેમના ચરણોમાં પડી ગયા. હે ભગવાન, મેં હવે તમને જાણી લીધા અને તમે યદુવંશમાં અવતાર લીધો છે તે પણ મને ખબર પડી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે જામવંત, તમે મારા રામ અવતારના સમય દરમિયાન રાવણના વધ થયા બાદ મારાથી યુદ્ધ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને મેં તમને કહ્યું હતું કે હું તમારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ, પરંતુ બીજા અવતારમાં. અને આ વચન સત્ય સિદ્ધ કરવા માટે જ હું તમારી સાથે યુદ્ધ કરું છું. જામવંતે ભગવાન શ્રી કૃષ્ણની અનેક પ્રકારે સ્તુતિ કરી અને પોતાની કન્યા જામવંતીનો વિવાહ તેમની સાથે કરી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ જામવંતીને લઈને દ્વારકાપુરી પહોંચે છે. પોતાને પાછા ફરવાથી આખા દ્વારકાપુરીમાં પ્રસન્નતા ફેલાઈ જાય છે અને શ્રી કૃષ્ણ અને સત્રાજીતને બોલાવીને તેમનો મણી તેમને પાછો આપી દે છે. સત્રાજીત પોતાના દ્વારા શ્રી કૃષ્ણ પર લગાવેલો જૂઠું કલંકને કારણે લજ્જિત થઈ જાય છે અને પશ્ચાતાપ કરવા લાગે છે. પ્રાયશ્ચિતના રૂપમાં તેઓ પોતાની કન્યા સત્યભામાનો વિવાહ ભગવાન શ્રી કૃષ્ણની સાથે કરી દે છે અને એ મણી તેમને દહેજમાં આપી દે છે. પરંતુ શરણાગત વત્સલ શ્રી કૃષ્ણ એ મણીનો સ્વીકાર ન કરતા ફરીથી એ મણી સત્રાજીતને પાછો આપી દે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા ઐતિહાસિક અને પૌરાણિક વાતો સાથે.